અરવલ્લીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અરવલ્લી જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાન ગઢવી મિશન વિસ્તાર અંતર્ગત કાર્યકર્તાઓ સાથે મહત્વની બેઠક યોજી હતી, જેમાં ખાસ કરીને મોડાસા સર્કિટ હાઉસ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીલક્ષી બેઠક પણ યોજાઈ હતી, જ્યાં આમ આદમી પાર્ટી નેતા સુદાન ગઢવી સહિતના પ્રદેશ નેતાઓ જિલ્લાના કાર્યકરો સાથે ચર્ચા કરી હતી। આ સમયે ખાસ પાર્ટીને મજબૂત બનાવવા માટે રણનીતિ કઈ રીતે ઘડવી તેની પણ કવાયત હાથ ધરવામાં આવી હતી। સાથે જિલ્લાના વિવિધ હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવી હતી। આ બાબતે ખાસ નિવેદન આપતા જણાવવામાં આવ્યું કે નવસારીના બિલીમોરા પાણી પુરવઠા વિભાગમાં બહાર આવેલ કૌભાંડને લઈને સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા। બીજી તરફ આગામી દિવસોમાં ભ્રષ્ટાચાર સામે લડત લડવાનું પણ નિવેદન આપ્યું હતું। ત્યારે હાલ મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત પ્રદેશના નેતાઓ તમામ 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાની મુલાકાત પણ કરી હતી અને જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લામાં પકડાયેલ નકલી કચેરી બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે હવે બધું નકલીથી જ ચાલે છે, જ્યાં હોસ્પિટલ અધિકારીઓ, ડોક્ટરો, આઈપીએસ અધિકારીઓ સહિત બધું જ નકલી પકડાયું છે અને હવે ભાજપના રાજમાં ખાલી મંત્રી અને મુખ્યમંત્રી નકલી બાકી છે તેવું નિવેદન આપ્યું હતું। ત્યારે ખાસ કરીને ફાઇલોથી લઈ સિક્કાઓ પણ નકલી બનાવવામાં આવી રહ્યા છે, સ્કૂલો પણ નકલી પકડાય છે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું। બિલકુલ, આમાં વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત આજે અરવલ્લી જિલ્લામાં પણ આવવાનું થયું છે। અહીંયા પણ તાલુકા જિલ્લાના પ્રદેશના પદાધિકારીઓ સાથે મિટિંગ યોજી છે। આગામી ચૂંટણીઓ જે નગરપાલિકાની આવી રહી છે એ નગરપાલિકામાં કઈ રીતે લોક પ્રશ્નો ઉઠાવવા, લોકોની વચ્ચે કઈ રીતે જવું એ સહિતના કાર્યક્રમો અને સંગઠન અંતર્ગત પર રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે। સાથે સાથે મિશન વિસ્તાર જે કાર્યક્રમ છે એ અમે અહીંયા જિલ્લામાં આવ્યા છીએ। જિલ્લાની ટીમ તાલુકામાં જશે, નગરપાલિકામાં જશે અને તાલુકાની ટીમ શહેરમાં જશે, શહેરની ટીમ જશે, તાલુકાની ટીમ ગામડામાં જશે ને શહેરની ટીમ છે એ બૂથમાં અને વોર્ડમાં જશે। એ રીતે સતત 1 વર્ષ સુધી આ કાર્યક્રમ મિશન વિસ્તાર કાર્યક્રમ ચાલશે અને એમાં અંદાજે 55,000 બૂથ ઉપર અમે 1 થી 5 બૂથ ઇન્ચાર્જો નિયુક્તિ કરવાનો અમારું ટાર્ગેટ છે। સાથે સાથે સંગઠનમાં જરૂરી ફેરફારો, કેટલાક નિષ્ક્રિય કાર્યકર્તાઓને કઈ રીતે સક્રિય કરી શકાય અને જે જવાબદારી જેમના કાર્યકર્તાઓ ઉપર છે એમને કઈ રીતે કઈ દિશામાં કામ કરવું એ સહિતના મુદ્દા ઉપર પણ આજે રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, સૈનિકો સ્થાનિક સ્વરાજ્યના જે પ્રશ્નો છે ચૂંટણી ઉઠાવશે। એ ગટર, રોડ, પાણી, વીજળી, ભ્રષ્ટાચાર આ સહિતના